વાઘોડિયામાં દેવ ડેમ કેનાલની કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ। ₹60 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ કેનાલમાં પાણી આવતા પહેલા જ તિરાડો। કેનાલનું અંદાજિત 70% કામ માંડ પૂરું થયું ત્યાં જ ઠેર ઠેર તિરાડો। કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો ખેડૂતોનો સીધો આરોપ। ભ્રષ્ટાચાર છુપાવવા ઉતાવળે તિરાડો પર થીગડા મારીને કામ ઢાંકવાનો પ્રયાસ। કેનાલની બિસ્માર હાલત જોઈને વાઘોડિયાના સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ। રોષે ભરાયેલા ખેડૂતોએ જવાબદાર અધિકારીઓને લિખિતમાં કરી રજૂઆત। ખેડૂતોના ભવિષ્ય સાથે છેડા કરનારાઓ સામે કડક તપાસની માંગ। તંત્ર ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેશે કે જનતાના કરોડો રૂપિયા પાણીમાં જશે? રિપોર્ટર મુકેશ પરમાર, વાઘોડિયા। દેવ ડેમ સિંચાઈ નહેર આ ખેડૂતો માટે તો બની જ નથી। એમ જો ખેડૂતો માટે બની હોત ને તો 2021 અમારી રજૂઆત હતી અને 2026 આવી ગયું। અત્યાર સુધી તો કેનાલ બની ગઈ હોત અને લોકો પાણી વાળીને રવિ પાક લેતા હોય થઈ ગયા હોત, પણ આ ખેડૂતો માટે દેવ ડેમ સિંચાઈ નહેર બની જ નથી। આ દેવ ડેમ સિંચાઈ નહેર નેતાઓ, વહીવટી તંત્ર એ લોકોના મહામલય માટે આ બની છે। એટલા માટે આની છેલ્લા 1.5 વર્ષથી કામગીરી ચાલે છે અને આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે। છેલ્લા આ જે મવડીપુરા બ્રાન્ચ છે એ બધી તૂટી હતી ત્યારે મેં રજૂઆત કરી હતી કે નહેરના જે મટીરીયલ આરસીસી મટીરીયલ વાપરવામાં આવે છે ને એ એક નંબરનું તકલાદી મટીરીયલ છે, નિમ્ન કક્ષાનું મટીરીયલ છે। ત્યારે વહીવટી તંત્રએ જવાબ આપ્યો હતો કે આ આરસીસી મટીરીયલ ખરાબ હોવાના કારણે નહીં તૂટી, આ ચોમાસાના કારણે તૂટી છે। એવું એ વહીવટી તંત્રએ આ અમારી રજૂઆતનો જવાબ આપ્યો છે। તે ઘડીએ માનો તમે રજૂઆત કરી હતી ને કે બધો દોષનો ટોપલો એ વહીવટી તંત્રએ આના પર ચોમાસા પર ઢોળ દીધો હતો કે ચોમાસાના લીધે આ નહેર તૂટી છે। તે ઘડીએ હવે અમે બૂમો પાડીને કીધું હતું કે આ નહેર ચોમાસાના લીધે નહીં તૂટી, આ નહેર ખરાબ મટીરીયલ, ખરાબ રેતી, એ રેતીનું મટીરીયલ સુધી હું જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સુધી એ રેતી લઈને ગયા હતા, છતાં પણ એ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી આપણા ધારાસભ્ય, સાંસદ એ માત્ર એસી ઓફિસોમાં બેહવા માટે ધારાસભ્ય અને સાંસદ બન્યા છે અને નહેર પર જોવાનો એ લોકો પાસે સમય નથી। એટલે બધો દોષનો ટોપલો પહેલા ચોમાસા પર ઢોળી દીધો, હવે અત્યારે ચોમાસું નહીં એટલે દોષનો ટોપલો બધો સિંચાઈ અધિકારી પર ઢોળી દીધો। એટલે આ જે નહેર બની છે એમાં ભ્રષ્ટાચાર થયો છે। ડંકાની ચોટ પર કહું છું કે આ ભ્રષ્ટાચાર થયો છે। આ ભ્રષ્ટાચાર આ બધા નેતાઓની મહામલય ખાવા માટે કરવામાં આવ્યો છે। એટલે દરેક નેતાને હું કહું છું, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે વહીવટી તંત્રનો કલેક્ટર અગર આવીને નિરીક્ષણ કરે, આ નહેરમાં જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે ને એનું નિરીક્ષણ કરે અને લોકો એવું કહે છે ને કે અમે આનો વહીવટી તંત્રને રજૂઆત કરેલી છે અને ક્વોલિટી માટે, કોઈ ક્વોલિટીની તમે રજૂઆત કરેલી હોય તેવી એક કોપી બતાવજો અને ત્યાર પછી તમે મને પહેલા રજૂઆત કરી તો એનો રિપોર્ટ લાગી। જ્યારથી કેનાલ બને છે ત્યારથી આ લોકો તિરાડો પડે છે ત્યાં પૂરે છે, ગાબડા પડે ત્યાં પૂરે છે અને આરબીએમસી વાઘોડિયા કેનાલ વાઘોડિયા રૂમીપુરાથી લઈ નરસિંહપુરા, દંખેડા સુધી પૂરી થાય છે। તો આ લોકો એવું કહેવા માંગે છે, નેતાઓ એવું કહે છે ભ્રષ્ટાચાર અમે નહીં કર્યો, કર્મચારી એવું કહે છે કે ભ્રષ્ટાચાર અમે નહીં કરતો। તો આ 60 કરોડના ખર્ચે બનેલી જે કેનાલ છે એનો ભ્રષ્ટાચાર કર્યો છે કોણે? બરાબર, પરિસ્થિતિ કેવી છે કેનાલમાં શું હાલે? અત્યારે તો એકદમ ખરાબ જ છે। જે બનાવી છે ખાલી આમ તમને લાગે કેનાલ બનાવી છે પણ એકદમ નિમ્ન કક્ષાની મટીરીયલ બનાવેલું છે આ લોકોએ। હા, રજૂઆત વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ નેતા કે કોઈ કર્મચારી એવું કે અમે જોવાયા હતા, તો તમે જોવાયા તો હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું લોકોએ તો તમને દેખાયું નહીં? આ લોકો 60 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવી બરાબર, એમાંથી આ લોકો 40 કરોડ પણ નથી વાપર્યા। મારે એ જ કેવું ને